દેશમાં નીટની પરીક્ષાઓ અંગે શરૂ થયેલો વિવાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો। સમગ્ર મામલે સતત ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યા છે। નીટમાં ચીટના આક્ષેપો ઉઠ્યા બાદ હાલ આ પરીક્ષા જ તપાસના ઘેરામાં છે। છતાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એનટીએ દ્વારા નીટ યુજીના શહેર અને કેન્દ્ર પ્રમાણે પરિણામોની જાહેરાત કરાઈ હતી, પરંતુ તેમાંથી કેટલાક કેન્દ્રોના પરિણામો ખૂબ જ ચોંકાવનારા આવ્યા છે। તો નીટમાં ચીટનો મુદ્દો બહુ ચર્ચિત બન્યો છે અને જે રીતે ગુજરાતમાં પરિણામો આવ્યા છે તે ચોંકાવનારા છે। આપને દર્શાવી દઈએ કે શંકાના ઘેરામાં આણંદ કેન્દ્રના 18 વિદ્યાર્થીઓને 610થી વધુ ગુણ મળ્યા છે અને આ જે આંકડો છે તે આસાનીથી પચે એવો નથી। શંકાના ઘેરામાં આણંદ કેન્દ્રના 30 વિદ્યાર્થીઓ જેના 500થી 600 ગુણ આવ્યા છે। તો આ સાથે આણંદ કેન્દ્ર એક સેન્ટરમાં આટલા બધા ટોપર કઈ રીતે હોઈ શકે, એટલે કે એક જ સેન્ટરમાંથી આટલા ટોપર, એટલે ક્યાંક શંકા વધુ જઈ રહી છે। આણંદ કેન્દ્ર સૌથી વધુ 705 18 વિદ્યાર્થીઓને 610થી વધુ ગુણ આવ્યા છે, એટલે કે જે ગુણનો આંકડો છે તે ખૂબ જ ચોંકાવનારો છે। રાજકોટમાં 1968 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ 1968 વિદ્યાર્થીઓમાંથી 85% વિદ્યાર્થીઓને કટ ઓફથી વધુ ગુણ મળ્યા છે, એટલે કે આટલી મોટી સંખ્યામાં કટ ઓફથી વધુ ગુણ મેળવનારા પરીક્ષાર્થીઓ છે। 260 વિદ્યાર્થીઓને 600થી વધુ ગુણ મળ્યા છે, એટલે કે રાજકોટનું જે સેન્ટર છે તે પણ ક્યાંક શંકાના એરણે છે। 12 વિદ્યાર્થીઓને 700થી વધુ ગુણ મળ્યા છે, તે પણ એક ચોંકાવનારો આંકડો ચોક્કસથી કહી શકાય। ટોપરની સંખ્યાને લઈને જે સવાલો થઈ રહ્યા છે તે પણ ખૂબ જ મહત્વના થઈ રહ્યા છે કે 4 વિદ્યાર્થીઓને 710 ગુણ કેવી રીતે આવી શકે અને જે રીતે નીટનો વિવાદ થયો છે ત્યાર પછી આ પરિણામો ખૂબ જ ચોંકાવનારા છે। તો 4 વિદ્યાર્થીઓને 700થી ઉપરના ગુણ મળ્યા છે, કુલ 48 વિદ્યાર્થીઓને 600 ઉપર ગુણ મળ્યા છે અને એ પણ અમદાવાદ કેન્દ્રના સામે આવ્યા છે। પંચમહાલ જિલ્લામાં પરીક્ષા કેન્દ્રની ફાળવણીમાં ગેરરીતિનો આક્ષેપ થઈ ચૂક્યો છે અને તેની વચ્ચે નીટના આ પરિણામ ગુજરાતના અલગ અલગ સેન્ટર્સ પરથી તે સવાલો ચોક્કસથી ઊભા કરે છે। પંચમહાલમાં એનટીએ દ્વારા 2 પરીક્ષા કેન્દ્ર ફાળવાયા હતા અને એક પરીક્ષા કેન્દ્ર ગોધરામાં, બીજું ખેડાના પડાલમાં સામે ફાળવવામાં આવ્યું હતું ને તેમાં ગેરરીતિના મુદ્દાઓ સામે આવી ચૂક્યા છે, તેની પણ ચર્ચા અને વિવાદ ખૂબ થઈ ચૂક્યા છે। 2 પરીક્ષા કેન્દ્ર વચ્ચે 40 કિલોમીટરનું અંતર છે અને હવે એક પછી એક કડીઓ મેળવીને આના મોટા ખુલાસા પણ થઈ રહ્યા છે। બંને કેન્દ્રો એક જ ટ્રસ્ટની ખાનગી શાળાને ફાળવાયા છે અને એના પરથી લાગી રહ્યું છે કે મોટા ખુલાસા આ મુદ્દે થઈ શકે છે।